મળે છે અને જગદીશભાઈ પટેલને 12 વોટ મળે છે. ચંદ્રકાંતભાઈ પટેલ નિશાન પતંગને વિજેતા જાહેર કરીએ છીએ. આગ્રા, આમોદ, ભરૂચ આમાં કુલ 26 વોટ માટે વોટિંગ થયેલું હતું. બંને ઉમેદવારોને 13 વોટ મળતા ટાઈ થયું અને એક વધારાનો વોટ નાખીને વિજેતા રાજ સંજય કુમાર પ્રવીણસિંહ થયા છે. નિશાન એમનું પતંગ છે. ભરૂચ જિલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા એટલે કે દૂધધારા ડેરી. દૂધધારા ડેરીમાં આ વખતે ચૂંટણીમાં 2 ભાજપના બળિયા નેતાઓ તેમજ પૂર્વ ધારાસભ્ય ચૂંટણી મેદાનમાં જોવા મળ્યા, જેમાં 14 બેઠકો પર ચૂંટણી માટે મતદાન યોજવામાં આવી હતી. ત્યારે 2 દિવસ પહેલાં જ આયોજન ભવન ખાતે દૂધધારા ડેરીના સભાસદોની દ્વારા હોદ્દેદારોની નિમણૂક માટે ચૂંટણી યોજવામાં આવી હતી. ત્યારે અત્રે ઉલ્લેખ કરવો રહ્યું કે ભરૂચ જિલ્લાના સહકારી ક્ષેત્રના સૌથી આગેવાન એવા અરુણસિંહ રાણાએ પોતાની પેનલ ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં જઈને પણ ઉતારી હતી. તો બીજી તરફ સહકારી ક્ષેત્રના નર્મદા અને ભરૂચ જિલ્લાના મોટું માઢું ગણાતા ઘનશ્યામ પટેલે પણ પોતાની પેનલ ચૂંટણીમાં ઉતારી હતી, જો કે તેઓ ભાજપ સમર્થિત હોવાનો દાવો કરી રહ્યા હતા. તો બીજી તરફ અરુણસિંહ રાણાએ ભાજપના પ્રદેશ પ્રમુખ અને પ્રદેશ મોવડી મંડળને સાઇડ ટ્રેક કરીને હું જ પોતે પક્ષ છું, મારે કોઈ પક્ષની જરૂર નથી તે વાતને લઈને ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. ફૂલ કોન્ફિડન્સ સાથે ચૂંટણી જંગમાં ઉતરેલા અરુણસિંહ રાણાને પોતે ચોક્કસ દૂધધારા ડેરીમાં વિજય થશે તેવો આશાવાદી વ્યક્ત કર્યો હતો. બીજી તરફ ઘનશ્યામ પટેલ પણ પોતે આશાવાદ વ્યક્ત કરી રહ્યા હતા. જ્યારે એક સમયના ઘનશ્યામભાઈ પટેલના સાથીદાર એવા માજી ધારાસભ્ય મહેશ વસાવાએ પણ 4 બેઠકો ઉપર અપક્ષ ઉમેદવારો ઊભા રાખ્યા હતા. પોતે તથા અન્ય 3 બેઠકો ઉપર ઉમેદવારો ઊભા રાખ્યા હતા. ત્યારે ગઈકાલે આ મામલે ચૂંટણી યોજવામાં આવી હતી. મતદાન બાદ આજે સવારે મતોની ગણતરી કરવામાં આવી હતી અને જેમ જેમ તબક્કાવાર ગણતરી થતી હતી તેમ તેમ ઘનશ્યામ પટેલનો ભવ્ય વિજય તરફ આગળ વધી રહ્યા હતા. તેમની પેનલના 10 ઉમેદવારો વિજય થયા હતા. જ્યારે ચૂંટણી લડી રહેલા પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવાની હાર થઈ હતી, પરંતુ તેમની પેનલના 3 ઉમેદવારો વિજય થયા હતા. જ્યારે બીજી તરફ ધારાસભ્ય અરુણસિંહ રાણાની પેનલને માત્ર 2 જ બેઠકો મળી હતી. આમ ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં ધારાસભ્ય અરુણસિંહ રાણાની પેનલનો પ્રકાશ નીકળી ગયો હતો અને તેમની ભયંકર હાર થઈ હતી. અરુણસિંહભાઈ, કોન્ફિડન્સ કેમ જગ્યો જ્યારે રિઝલ્ટ આવ્યું? બહુ સાચી વાત કરી. મારો કોન્ફિડન્સ આજે પણ એક દોરો પણ ઓછો થયો નથી અને થવાનો નથી. મનસુખભાઈ સાંસદ બહુ સિનિયર સાંસદ છે, વર્ષોનો એમની પાસે તજુર્બો છે. એમને વાત કરેલી કે જે પૈસા વાળો હશે તે જીતશે અને બહેનું એવું કે 1, 2, 3 થી કેટલી મારી સીટો 1, 2 માટે હારી, કોઈ 2, 3, 4 માટે હારી. મને આજે 48% દૂધ ધારક પશુપાલકોએ મારી એમની વાતને મેં સ્વીકારી લડવાની. એના કારણે પશુપાલક અડીખમ રહેલા છે. હું એમની સાથે હંમેશા છે અને રહેવાનો પણ છું. આટલું બધું તમારું માઇક્રો પ્લાનિંગ માટે તમે પ્રખ્યાત છો ઇલેક્શનમાં, આ વખતે તમારું માઇક્રો પ્લાનિંગ કેમ ફેલ થઈ ગયું? એ પણ ભાઈ તે પૂછ્યું છે ત્યારે હું કહું, આજે 18 વર્ષથી દૂધધારા ડેરીના ચેરમેન ખૂબ પ્રયત્ન કરીને વિકાસની વાત કરે, પશુપાલકની હિતની વાત કરે. મને કહેતા આનંદ થાય કે મારી પેનલનો ઘનશ્યામ પટેલ સામે જે ઊભા રાખવાની વાત હતી કે સુનિલ પટેલ જે વર્ષોથી ઘનશ્યામ પટેલની સામે ચૂંટણી જીતીને અહીં આવતા હોય છે બેંકમાં, અને ગુજકોમાં સોલનો પણ એક ગુજરાતનો સદસ્ય છે.
આજે મને એ વાતનો આનંદ છે કે 18 વર્ષ પછી ઘનશ્યામ એક માટે જીતે એટલે હું તો જીતેલો જ છું અને મર્દાનગીથી જીતેલો જ. અને મારા ઉમેદવારો પણ ખોવારીથી જીતેલા છે અને ખોવારીથી લડેલા છે. પૈસાના જોડે 1-2-3 મતની લે મૂક મોટા પ્રમાણમાં કરીને એમને જીત હાંસલ કરી છે. પણ મેં મારી જાતને મને ભરોસો છે કે હું જીતેલો જ. બાપુ, જે રીતે પરિણામ આવ્યું, હાર જીત ફાઇનલી જો એને જોવામાં આવે તો કયું ફેક્ટર તમને એવું લાગે છે જે ક્યાંક ને ક્યાંક ફેવરમાં નાખ્યું? પશુપાલકો તો મારી જોડે હૃદયથી રહ્યા છે. પશુપાલકોનો હું કોઈ ગુનો દોષ ગણતો નથી અને આજે હું કહીશ કે મારી હાર પાછળ ઘનશ્યામભાઈનો એક માટે જીતતા હોય તેવા મારા 5-6 ઉમેદવાર 1-2 માટે હાર થઈ છે. આત્મખોદ ચોક્કસ કરીશ. આત્મખોદથી જ બધું મળતું હોય અને આત્મખોદથી હું 48 વર્ષના જાહેર જીવનમાં છું, હજુ રહેવાનો છું. કુદરતે મને શક્તિ આપી છે, શિવજીની શક્તિ છે. ઘનશ્યામભાઈ જ સમજવાનું હોય કે આપણે એક માટે જીતેલા જ. સુનિલ પટેલને હું ધન્યવાદ આપું છું. હવે આગળની રણનીતિ શું રહેશે? તમે આ હાર પછી આગળ શું કરશો? હટી જશો કે પછી લડત ચાલુ કરશો? અરે ભાઈ, લડત જ ચાલે. હજુ મેં તે દિવસે પ્રેસ કોન્ફરન્સમાં પણ કહ્યું હતું કે ઘનશ્યામ પટેલના કાળા ધંધા હાઈકોર્ટમાં પડેલા છે. હાઈકોર્ટમાં તે દિવસે પણ કહેલું છે કે સત્તા મળે તો પણ ભોગવવાની તકલીફો આવવાની છે, એમાં કોઈ શંકા નથી. અને કાલે 5 વર્ષ પૂરા થશે, હું ફરીથી આ ચિત્રમાં આવવાનો છું. બાપુ, આપણે કોન્ફરન્સમાં જણાવ્યું કે અમુક વ્યક્તિઓને આપ ખુલ્લા પાડશો, એવા તો કયા વ્યક્તિ છે કે જે આપની હાલમાં કારણ બન્યા છે? રાજકારણમાં આક્ષેપબાજી કરવા કરતા આત્મખોદ કરવાની જરૂર છે. મારે કોઈ બાબતમાં કહેવાનું થતું નથી અને 48% તો પ્રજા મારી જોડે રહી છે અને મારી ટ્રાઇબલ એસટી અનામત એ પણ જીતેલા છે. એનો મતલબ કે મારા પશુપાલકો એમની જોડે નથી, એ વાત પણ નગ્ન સત્ય છે. મહેશ વસાએ હાલમાં જ નિવેદન આપ્યું છે કે આવનાર દિવસમાં હવે ડિસ્ટ્રિક્ટ બેંક અને એપીએમસીમાં પણ પેનલો ઉતરશે. એ વાતને તમે કેટલી ગંભીરતા? વર્ષોથી પેનલ ઉતરતી આવેલી હતી. સુપ્રીમમાં અમારી ગણતરી થતી હતી. હું તૈયાર જ છું, જરા પણ પીછેહટ કરતો નથી અને મારી માનસિકતા છે અને હું હંમેશને માટે કહું છું જે પડકારનો સામનો કરવાનો આવે તેમાં હું કટિબદ્ધ છું. તમે હાર માટેનું જે પોસ્ટમોર્ટમ તમે કરશો એના પછી તમે પત્રકાર પરિષદ યોજશો હારના કારણો બતાવવા માટે? નહીં, મેં મારું હારનું કારણ મેં તમને કહ્યું ને કે પૈસો કામ કરેલો છે. મારો હાર કોઈ હાર નથી. હું હાર માનતો પણ નથી અને માનવાનો પણ નથી. અરુણસિંહભાઈ, છેલ્લો સવાલ, તમને શું લાગે છે કે આ ઇલેક્શન માત્ર સહકારી પૂરતું રહ્યું કે રાજકીય દાવપેચ પણ બહુ ખેલાયા? સહકારી ક્ષેત્ર ઉપર ફરીથી કહું કે કમર છે નહીં અને સહકારી ક્ષેત્ર એક એવું સહકારી ક્ષેત્ર છે, ગરીબ, પીડિત, શોષિત, દલિત સૌને લઈને સૌનો ગામે ગામ વિકાસ થાય, એનું નામ સહકારી ક્ષેત્ર કહેવાય. તો બીજી તરફ 10 બેઠકો સાથે ફરીથી ઘનશ્યામ પટેલે દૂધધારા ડેરીની કમાન સંભાળનાર છે. છેલ્લા 17 વર્ષથી ચેરમેન રહેલા ઘનશ્યામ પટેલ હવે ફરી દૂધધારા ડેરીમાં ચેરમેન પદે બિરાજશે. તેમણે જણાવ્યું હતું કે હાલ તો તેઓની જીત થઈ છે અને આગામી દિવસોમાં પશુપાલકો પ્રત્યે તેઓ ચોક્કસ વધુથી વધુ કામગીરી કરશે. ત્યારે બીજી તરફ અરુણસિંહ રાણાએ જણાવ્યું હતું કે તેઓ ભલે હારી ગયા છે પરંતુ પશુપાલકો માટે આગામી દિવસોમાં ચોક્કસ અમે મક્કમતાથી આગળ વધીશું અને લડત આપીશું અને પશુપાલકોને તેમનો હક અપાવીને રહીશું. બીજી તરફ ઘનશ્યામ પટેલના પેનલના ઉમેદવારો જેમ જેમ વિજેતા બનતા જતા હતા તેમ તેમ
વિજય ઉત્સવ મનાવતા હતા. આજે દૂધધારાની ડેરીની ચૂંટણી બાદ આવેલા પરિણામોને લઈને ઘનશ્યામ પટેલના સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ભરૂચ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીમાં 12 ઝોનમાંથી 11 ઝોનની ચૂંટણી થઈ. 11 ઉમેદવારો આપણા વિજેતા થયા છે. એક ઉમેદવાર બિનહરીફ થયા હતા. આ ચૂંટણીનો જે ભવ્ય વિજય થયો છે એ અમારી ભારતીય જનતા પાર્ટીને જાય છે. અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબે અમને મેન્ડેટ આપ્યો. સાથે સાથે અમારા પ્રદેશ મહામંત્રી આદરણીય રત્નાકરજીએ પણ અમને સમર્થન આપ્યું, હૂંફ આપી અને પરિણામે એમાં જીતી શક્યા છે. તો ખરેખર યશ આ ભારતીય જનતા પાર્ટીને જાય છે. સાથે સાથે મારા પશુપાલક મિત્રો અને મારા જે મતદાર ભાઈઓ, ખરો રંગ તો એ લોકો લાવ્યા છે, તો તેઓ પણ આ જીતના યશ ભાગી છે. ઘનશ્યામભાઈ, જે રીતે જોવામાં આવે તો મેન્ડેટ માટેની પહેલેથી ખૂબ રસાકસી રહી હતી. મેન્ડેટ વાળા એમના ઉમેદવારો પણ જોખમમાં રહ્યા, પરાજિત થયા. શું કહેશો, ભૂમિકા મેન્ડેટની રહી ખરી? જો મેન્ડેટ ની ભૂમિકા ખરેખર રહી છે એમ કહું તો પણ ખોટું નથી, પણ આટલા વર્ષોનો વહીવટ અને મતદારો સાથેનો સીધો સંપર્ક અને પ્રેમ ભાવથી જે વહીવટ કર્યો છે એનું આ પરિણામ છે. બાકી સામે પક્ષે દાદાગીરી, પૈસાની રેલમછેલ, નોકરીઓ આપવાનું કામ અને જેટલા પણ વાત કરું એ ઓછા પડે એ પ્રકારનું વાતાવરણ સામેથી ક્રિએટ થયું હતું. પણ કોઈ પણ જાતના દાબ દબાણને કોઈ ગભરાટમાં આવ્યા વગર મતદારે મક્કમતાથી જે મતદાન કર્યું છે, ખરેખર આ મતદારોને મારે જેટલા પણ અભિનંદન આપું એટલા ઓછો. એમને મારે સલામ કરવી પડે મતદારો. ઘનશ્યામભાઈ, છેલ્લો સવાલ. આ જંગ અસ્તિત્વનો જંગ કહેવાતો હતો. બંને બાજુ ભાજપાના ધુરંધરો હતા. કોનું અસ્તિત્વ રહ્યું, કોનું પડ્યું, શું સ્થિતિ રહેશે? જેવો અસ્તિત્વનો સવાલ તો આમાં હતો જ નહીં. 18 વર્ષથી હું કામ કરતો આવ્યો છું અને આ વખતે મને વિશ્વાસ હતો કે આ વખતે પણ અમારી જ પેનલ જીતવાની છે. મેં જૂના મિત્રોને પણ કીધું હતું કે બધા હાથે રહો અને આપણે આ બધા ચલાવીએ. પણ કેટલાક મહત્વકાંક્ષી લોકો અને કેટલાક લોકોએ એને સમર્થન આપ્યું. બળવો કરનાર લોકો મેક્સિમમ જે સામે ઉમેદવારી કરી ગઈ ટર્મના ડિરેક્ટરો, એ તમામ પરાજિત થઈ ગયા. કયું કારણ એમના માટે નુકસાનકારક? સાથે જીતા, સાથે કામ કર્યું અને પછી જે વિશ્વાસઘાત કર્યો એ મારા મતદારો સાંખી લે નહીં અને એ લોકોએ જ એનો જરબાતોડ જવાબ આપ્યો છે. હાલમાં ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની પણ ચૂંટણી આવશે, એમાં શું કરવું? જો ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની ચૂંટણી આવશે કે જ્યારે આવશે ત્યારે અમારા પક્ષ તરફથી જે આદેશ મળશે તે મુજબ અમે આગળ વધીશું.